સૂક્ષ્મ વ્યાયામના આગળના એપિસોડમાં આપણે શરૂ કરીએ છીએ થાઈ જોઈન્ટ ક્રોસ સ્ટ્રેચિંગ. બધી બહેનોને વિનંતી, બંને પગ ઓપન કરી દઈશું. આ એક્સરસાઇઝ શરૂ કરતા જમણો હાથ ડાબા પગના અંગૂઠાને અડાડીશું અને ડાબો હાથ જમણા પગના અંગૂઠાને અડાડીશું. એક વખત શ્વાસ છોડીશું અને એક વખત લઈશું. આ રીતે શ્વાસની ગતિ રાખીને આપણે શરૂ કરીશું. નામ છે થાઈ જોઈન્ટ ક્રોસ સ્ટ્રેચિંગ. ચાલો સ્ટાર્ટ. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. લૂઝ શરીર. 2-3 ઊંડા શ્વાસ લઈશું. બધી જ બહેનો હવે વજ્રાસનમાં પોતપોતાના આસન ઉપર બેસી જાય. આગળના આસનનું નામ છે નેક રોલિંગ. આની અંદર વજ્રાસનમાં બેઠી બહેનો અને હવે હાથ જમીન ઉપર સ્લાઇડ કરીને આગળ લેવાના છે. આગળ લીધા પછી માથું જમીન પર મૂકી દેવાનું. તાળવું જમીન પર મૂકીશું અને ધીરેથી હાથ એ જ જગ્યાએ દબાઈ રાખીને પાછળથી સીટમાંથી ઊભા થઈશું, જેથી માથાનું રોલિંગ થશે. માથું જમીન પરથી ઉઠ્યા સિવાય રોલ કરવાનું છે અને પાછું યથાસ્થાને બેસવાનું છે. આગળ આવતા આપણે શ્વાસ છોડીશું, પાછળ આવતા શ્વાસ લઈશું. આ રીતની ક્રિયા છે શ્વાસની. નામ છે નેક રોલિંગ. સ્ટાર્ટ. ધીરેથી આગળ લો. શ્વાસ છોડતા ધીરેથી સીટ પરથી ઊભા થઈશું. 1 2 વધારે આગળ આવો. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. સ્ટોપ. ધીરેથી વજ્રાસનમાં બેસી જઈશું. આગળના એક્સરસાઇઝનું નામ છે કેવિક્યુલર સ્ટ્રેચિંગ. કેવિક્યુલર બોન છે આંસળી પાસે, એ બોનને કેવિક્યુલર બોન કહે છે. એનું સ્ટ્રેચિંગ કરવાનું છે. એટલે બંને હાથ વજ્રાસનની અંદર પાછળ ઇન્ટરલોક કરીશું. ઇન્ટરલોક કરીને શ્વાસ છોડતા કમરમાંથી નીચે આવતા જઈશું. હાથ ધીરે ધીરે તે જ સમયે ઉપર જતા જશે અને શ્વાસ બહાર નીકળતો જશે. આ ક્રિયા છે એની. શ્વાસ છોડતા જાઓ, આગળ નમતા જાઓ અને પાછળ રાખેલા ઇન્ટરલોક કરેલા હાથ માથાની ઉપરની સાઈડે મેક્સિમમ ખેંચાવા જોઈએ. પૂરેપૂરા હાથ ઉપર આવે, માથું નીચે જાય, એ પછી પાછા શ્વાસ લેતા બેસવાનું છે. શ્વાસ છોડતા નીચે અને શ્વાસ લેતા ઉપર. નામ છે કેવિક્યુલર સ્ટ્રેચિંગ. તો બેનો સ્ટાર્ટ કરીશું. બંને હાથ પાછળ એ કરી દઈશું ઇન્ટરલોક. સ્ટાર્ટ. 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2. લૂઝ શરીર. નોર્મલી સૂક્ષ્મ વ્યાયામની દરેક એક્સરસાઇઝ ઓછામાં ઓછી 10 વખત કરવી જોઈએ. આગળનું આપણી જે એક્સરસાઇઝ છે સૂક્ષ્મ વ્યાયામની, એને કેટ સ્ટ્રેચિંગ આપણે નામ આપેલું છે. એટલે બિલાડી જે રીતે એક્શન કરે છે
તે રીતની આ એક્શન છે, તેથી નામ એનું કેચ સ્ટ્રેચિંગ પડેલું છે. આની અંદર ઘૂંટણ ઉપર ઊભા થઈ અને બંને હાથ આગળ મૂકવાના હોય છે. એટલે બંને હથેળી, જમણી હથેળી ને જમણા પગનો ઘૂંટણ, બે ઘૂંટણ, ડાબો ઘૂંટણ ને ડાબી હથેળી, આ વચ્ચે સમચોરસ બનતો હોય છે. ટોટલ ચોરસ, ચારે બાજુ સરખી રહે તે રીતનું અંતર રાખવાનું હોય છે. પછી શ્વાસ લેતા માથાને એકદમ ઊંચું આકાશ તરફ ખેંચવાનું હોય છે. પેટને નીચેની તરફ મેક્સિમમ ખેંચો, જેથી કરીને પીઠ તમારી કોન્કેવ બને, એટલે કે અંતરગોળ બને. હવે શ્વાસ છોડતા છોડતા માથાને છાતી તરફ લઈ જાઓ અને પીઠ આકાશ તરફ લઈ જાઓ, એટલે કે કોન્વેક્સ બને. આ વખતે શ્વાસ છોડવાનો હોય છે. તો આ રીતે આપણે શરૂ કરીશું. બધી બહેનો ઘૂંટણ પર ઊભા થઈ જશે. બંને ઘૂંટણ વચ્ચે ખભા જેટલું અંતર રાખો. બંને હાથ આગળ મૂકો. સમચોરસ બને તે રીતનું રાખો. ટોટલ ચોરસ બનવો જોઈએ. હવે સ્ટાર્ટ કરીશું. શ્વાસ લેતા આપણે પહેલા ઉપર જઈશું અને પીઠ નીચે લાવીશું. સ્ટાર્ટ. 1 2 1 2 1 2 1 2 ધીરે 1 2 ધીરે 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 લૂઝ શરીર. પાછા વજ્રાસનમાં આપણે બેસી જઈશું. નામ છે હેન્ડ પ્રેશર. નમસ્કાર મુદ્રામાં કરી દઈએ છીએ આની અંદર, અને બંને હથેળી અને કોણી એક લાઈન મારે તે રીતે નમસ્કાર મુદ્રા રાખીએ છીએ. અને હથેળી ટોટલી સામ સામે પૂરા હાથનું પ્રેશર મળે તે રીતે શ્વાસ લેતા લેતા એને દબાવીએ છીએ. હવે આ હાથ સામ સામે દબાવવાની ક્રિયા ધીરે અને મજબૂતાઈ પૂર્વક કરવાની છે, અને છોડવાની ક્રિયા થોડીક જલ્દી કરવાની છે. એટલે લાંબા ટાઈમ સુધી ઊંડો શ્વાસ લો અને હાથને પ્રેશર આપો. શ્વાસ છોડતા હાથને રિલીઝ કરી દઈશું. આ થઈ શ્વાસની ક્રિયા. નામ છે હેન્ડ પ્રેશર. તો નમસ્કાર મુદ્રામાં હાથ રાખીશું બહેનો, અને આપણે શરૂ કરીશું. સામસામું પ્રેશર. 1 2 1 2 1 2 1